જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસાવદર તાલુકાના તમામ સમાજના આગેવાનો, અગ્રણીઓ, રાજકીય કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિષ્ઠાવાન એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ચંદુભાઈ મકવાણાને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને વિસાવદર તાલુકામાં બાહોશ કાર્યકર્તાનું ભવ્ય સન્માન કરાયું હતું। વિસાવદર માંડાવડ માર્કેટ યાર્ડ ખાતે તેનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના મંતવ્યોમાં ચંદુભાઈ મકવાણાની ભૂતપૂર્વ કાર્યશૈલી વાગોળતા જણાવ્યું હતું કે 1991થી સતત પાર્ટી અને સંગઠન સાથે જોડાયેલા એવા ચંદુભાઈ મકવાણા ખરેખર એક કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા છે। અને આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં નવનિયુક્ત પ્રમુખે પણ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લા તેમજ વિસાવદર તાલુકાના કોઈ પણ કામ હશે તે કામ ખંતપૂર્વક પૂર્ણ કરીશ અને વિસાવદર તેમજ જૂનાગઢની જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું કર્તવ્યનિષ્ઠાથી નિભાવીશ। આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારે નિમણૂક થતાં વિસાવદર તાલુકા અને શહેર તરફથી અહીં મારો પ્રવાસ હતો। બધા લોકોની સાથે રૂબરૂ થવાનો, પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, બુથ પ્રમુખો સુધીના એનો કાર્યક્રમ હતો અને વિસાવદરે આજે જે પ્રેમ, સ્નેહ આપ્યો છે તે અવિસ્મરણીય છે। કાયમી માટે હું વિસાવદરનો ગુણી લઈશ। આજ રોજ શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।